ખેડૂતોને નુકસાની ગણો તો પાયમાલ જ છે ખેડૂત. એનું ગણતરી એવી છે કે 12 મહિનામાં મહેનત કરી હોય, આ છેલ્લે 3 સાલ વરસાદ ઓછાના હિસાબે પાક એક આવશે, એ પાક માટે ત્યારે છેલ્લે લુવાઈ ગયા. હવે આમાં ભાગ્યની ગણતરી કરો તો એની મજૂરીના નથી છૂટે એમ, ખેડૂતની નથી છૂટે એમ, અને માલઢોરવાળા જાજા દુઃખી છે. કારણ કે જે રાખે છે એને અટાણે ચારો શું નાખવો એ વિચાર કર્યા જેવી વાત છે. તમારે કેટલા વીઘા જમીન છે, શેનું વાવેતર કર્યું? 25 વીઘા મગફળીનું વાવેતર છે, 25 વીઘા જમીન છે એટલે, અને મગફળી છે. એમાં 50% તો નુકસાનીમાં ગઈ અને નીણ બગડી કુછ એ જુદું. નીણ બગડે તો તમારા જે માલઢોરની શું પરિસ્થિતિ થાય? માલઢોરની પરિસ્થિતિ શું થાય? લેવાનું રહીએ. જો સરકાર કાંઈ સહાય કરે તો કુછો પાણી લેવાનું, બાકી પાણી તો નથી. નકર લીલું 5 વીઘાનું 2 વીઘાનું વાવી દે તો એ હૈલા રાખે, પણ એ થોડુંક નબળાઈ છે એટલે નથી ભાવ. સરકાર તો સહાયતાની વાતો કરે છે. સહાયતાની વાતો તો ચાલુ જ રહે છે ને. એ ક્યાં વાંધો છે? સહાય તમે હરોજ ટીવીમાં જોવો, ફોનમાં જોવો, જ્યાં જોવો ને આટલી ખેડૂને સહાય, આટલી સહાય, પણ શેમાંથી? સમજી લ્યો, પરસેવો ખેડૂને વરે છે. એને અધિકારીઓને તો ગાડી કાળા કાચવાળી હોય, એસી વાળી હોય, એને તો કઈ ગાડી સિવાય એ આવતા નથી, તો એને એ શું ધંધો કરે? લુવાનું ખેડૂને. શું માગણી છે તમારી? નાની પબ્લિક દુઃખી છે, ગમે ત્યાં જાઓ. શું માગણી છે ખેડૂત તરીકે તમારી? માંગણી તો હજી જાહેરાત કરે છે એનું 50% દેતા હોય તો સારું, અમે કહીશ. બરોબર છે. આ 2000 કે 2000 અટાણે બધા ખેડૂને મળશે, બધા ખેડૂને મળશે, પણ 25% નહીં નથી દેતા. 2000 આ મગફળીના પાથરા પલળી ગયા ને મગફળી ડેમેજ થઈ ગઈ, પાલો બગડી ગયો, ઢોરનો ચારો બગડી ગયો. તમારે કેટલા વીઘા જમીન છે? શું વાત છે? જમીન તો મારી 50 વીઘા. શેનું વાવેતર કર્યું? મગફળીનું હતું અને તુવર હતી. તો મગફળીમાં તો પાલો બગડી ગયો, ઢોરનો ચારો વહી ગયો, મગફળી ડેમેજ થઈ ગઈ. મગફળીમાં જે ટેકાના ભાવે ખરીદી થશે કે નહીં? આ ટેકાના ભાવ ન સંભાળે, પાછા પલટી કરી રિજેક્ટ કરે એટલે ત્યાં લઈ જાવી નકામી થાય. કેટલા સમયથી મહેનત કરતા હતા? 4 મહિના ને 5 દી થયા. શું માગણી છે તમારી? સર આપે નહીં, હું માંગણી કરવી ભાઈ? આપતા નથી, ખોટી માંગણી કરવી મારે કે અમને આપે કાંઈક? આપતા તો કોઈ કઈ છે નહીં. સરકાર તો એમ કે છે ખેડૂતોની સરકાર છે. ના, ખોટી વાત છે. કાંઈ સરકાર ખેડૂતની સાથે એ ખોટી વાત છે. તો કોની સરકાર છે? સરકાર ઉદ્યોગપતિની. અને આજે બધું આ તમારી મગફળી બગડી ગઈ છે 17 વીઘાની, તો શું માગણી છે તમારી? આપે ને હું માંગણી કરવી? આપે તો માંગણી કરીને આપતા નથી, માંગણી કરવી કોઈ એમને આપ્યું નથી. મારે કહું તુવેરનું પોર સર્વે કરી ગયા, જોઈ ગયા, ફોટા પાડી ગયા, કઈ આપ્યું નથી. શું કેવું તમને? મને તુવેરમાં આપ્યું હોત તો તેમ થાય કંઈક દે ખાલી, એમાં કઈ આપ્યું નહોતું. આ ક્યારે મગફળી? અરે આ 2 દી પછી લગભગ મંગળવારે કે બુધવારે તો હાલી જાય. મંગળવારે હવે તો 7-8 દી બેહવાનું વરસાદમાં ટપવા દેવાની, મગફળી ડેમેજ લઈ લેવાની, જે ભાવ આવે મેં હવે રાપ મારીને પાથરા કરીને તૈયાર હતા. 3-4 દિવસમાં પીલીને કાઢવાનું હતું. વરસાદ આવ્યો માથે એટલે બધા પાથરા પલળી ગયા. કેટલા સમયથી મહેનત કરતા હતા? શું કહેશો? અમે 4 મહિનાથી મહેનત કરીએ, વાવવાથી, નીંદવા, ખાતર, દવા, પાણી. હવે જઈ પાક લેવાનો થયો ત્યાં વરસાદ આવ્યો એટલે અમારી બધી માંડવી પલળી ગઈ. હવે કેવડી નુકસાની આવશે? નુકસાની તો ઘણી આવે ને. હવે આટલી મહેનત કરવા છતાં પાક પૂરતો નહીં આવે એટલે નુકસાની. મગફળીના પૂરા ભાવ મળશે કે? પૂરા ભાવ નહીં મળે, પલળી જાય એટલે પૂરા ભાવ નહીં મળે, ઓછા ભાવ મળે, કાળી પડી જાય એટલે.